ઓકે, તો આજે આપણે જોવાનું છે 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટ મીટર. આ વિડીયોની અંદર આપણે 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટ મીટર ભણવાનું છે. ઓકે, ફર્સ્ટ વન આપણે આગળ ડાયનેમોમીટર ટાઈપ જે વોટ મીટર જોયેલું હતું એની અંદર એક મૂવિંગ કોઇલ અને બે ફિક્સ કોઇલનો ઉપયોગ કરેલો હતો, પણ એ ડાયનેમોમીટર ટાઈપ એલિમેન્ટ હતું, બરાબર. અને સ્વાભાવિક છે કે આ વોટ મીટર કેવું હશે? સિંગલ ફેઝ વોટ મીટર હશે. આજે આપણે જે જોવાનું છે, બરાબર, ફિક્સ કોઇલ અને મૂવિંગ કોઇલ નું કંઈક કોમ્બિનેશન કરી અને આપણે 3 ફેઝ વોટ મીટર ભણવાનું છે. ઓકે, હવે આની અંદર લખેલું છે 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટ મીટર. એનું મિનિંગ શું થશે કે દરેક એલિમેન્ટ દરેક ફેઝ માટે હશે. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો એક એલિમેન્ટ અથવા તો એક કોઈ કોમ્બિનેશન બનાવેલું હશે, બરાબર, એક ફેઝ માટે હશે અને આવું 3 ફેઝ માટે કંઈક હશે, એટલા માટે એનું નામ 3 એલિમેન્ટ છે. આપણે જ્યારે ફિગર જોશું, બરાબર, આકૃતિની અંદર આપણે વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણી પાસે F1 અને F1 ડેશ આવું કરેલું છે. આ F1 અને F1 ડેશ હકીકતે છે શું? એ એક પ્રકારની ફિક્સ કોઇલ છે. તમારી F1 અને F1 ડેશ ફિક્સ કોઇલ છે અને M1 જે છે વચ્ચે એ મૂવિંગ કોઇલ છે. જેવું આપણી પાસે અહીંયા છે મૂવિંગ કોઇલ અને બે ફિક્સ કોઇલ, તો એ જ વસ્તુ આપણી પાસે અહીંયા છે. F1 ફિક્સ કોઇલ, F1 ડેશ ફિક્સ કોઇલ એટલે કે બે ફિક્સ કોઇલ અને વચ્ચે વન મૂવિંગ કોઇલ M1. ઓકે, તો આ તૈયાર થઈને પૂરેપૂરું એક એલિમેન્ટ થયું કહેવાય. F1 F1 ડેશ અને M1 આ આખું પૂરેપૂરું એક જોડ થઈ અને એલિમેન્ટ 1 થયું કહેવાય. આવી રીતે F2 ડેશ અને M2 એ એલિમેન્ટ નંબર 2 અને F3 ડેશ એટલે કે બે ફિક્સ કોઇલ અને એક વચ્ચે મૂવિંગ કોઇલ M3, એને આપણે ત્રીજો એલિમેન્ટ કીધું. એટલા માટે એલિમેન્ટ 1 અથવા તો આનું એક પૂરેપૂરું જોડ, એક બીજો આનો જોડ અને ત્રીજો આનો જોડ, અથવા તો એક પૂરેપૂરી સર્કિટ આના માટે F1 F1 ડેશ અને M1, F2 ડેશ અને M2 અને F3 M3, બરાબર, અને F3 ડેશ એ થર્ડ એલિમેન્ટ એટલે કે 1 એલિમેન્ટ 2 એલિમેન્ટ અને 3 એલિમેન્ટ. આવું 3 સાથે મળી અને 3 એલિમેન્ટ ટાઈપ, એટલા માટે જેને 3 એલિમેન્ટ કહેવામાં આવે છે. 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટ મીટર. 3 એલિમેન્ટ છે એની અંદર અને 3 ફેઝ વોટ મીટર છે. ઓકે, તો આ પૂરેપૂરું કન્સ્ટ્રક્શન. હવે આ મૂવિંગ કોઇલની સાથે જ આપણે સ્પિન્ડલને જોડવી પડે. આપણને ખબર છે કે મૂવિંગ કોઇલ જે મૂવ થાય છે એની સાથે આપણે સ્પિન્ડલને અને સ્કેલને રાખવું પડે, બરાબર, તો અથવા એના પોઇન્ટરને રાખવું પડે. તો સ્પિન્ડલને એની સાથે જોડેલી છે, ઉપર નીચે બેરિંગ મૂકેલા છે, બરાબર, અને સ્પિન્ડલ સાથે પોઇન્ટર મૂકેલું છે કે જ્યારે મૂવિંગ કોઇલ 3 ફેઝની મૂવિંગ કોઇલ મૂવ થશે ત્યારે સ્કેલ ઉપર તમારું પોઇન્ટર મૂવ થશે. આકૃતિમાં બતાવેલું છે જે પ્રમાણે કે જેમાં 3 કરંટ કોઇલ મૂકેલી છે અને 3 પ્રેશર કોઇલ મૂકેલી છે. કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ, બરાબર, આને આપણે કરંટ કોઇલ એટલે કે F1 F2 કરંટ કોઇલ કહીએ અને મૂવિંગ કોઇલને પ્રેશર કોઇલ કહીએ, જે ડાયનેમોમીટર ટાઈપમાં આપણે ભણેલા હતા. મૂવિંગ કોઇલ આપણી પ્રેશર કોઇલ છે. તો એવી જ રીતે અહીંયા મૂવિંગ કોઇલ જે મારી હશે એ પ્રેશર કોઇલ છે. એટલે કે બે મારી કરંટ કોઇલ F1 F1 ડેશ અને એક મૂવિંગ કોઇલ, આ 3 વસ્તુનું કોમ્બિનેશન બની સંયુક્ત રીતે એક શું બને છે? એલિમેન્ટ 1 બને છે. આવા 3 એલિમેન્ટ રાખેલા છે. ઓકે, હવે 3 એલિમેન્ટ તમારા જે છે એ ચુંબકીય રીતે એકબીજાથી આઇસોલેટ કરેલા છે, શિલ્ડ મૂકેલું છે વચ્ચે. એકબીજાની ચુંબકની એટલે કે મેગ્નેટિક ફિલ્ડની અસર કોઈ બીજા એલિમેન્ટ ઉપર, આખા એલિમેન્ટ ઉપર ન થાય એટલા માટે એની અંદર શું કરેલું છે? એની અંદર આપણે શિલ્ડ મૂકેલા છે અથવા તો એકબીજાથી આઇસોલેટ કરેલા છે. લેમિનેટ આયન શિલ્ડનો આના માટે ઉપયોગ કરવામાં આવે છે. શિલ્ડ અહીંયા એરોથી દર્શાવેલા છે, શિલ્ડ મૂકેલા છે, બરાબર, લેમિનેટ કરેલા છે. 3 એલિમેન્ટની પ્રેશર કોઇલ જે છે, બરાબર, આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રેશર કોઇલ એટલે M1 M2 M3, બરાબર, આ 3 પ્રેશર કોઇલ છે, એને સ્પિન્ડલ સાથે જોડેલી છે, જે આપણે વાત કરી. હવે ટોટલ ટોર્ક આપણી પાસે 3 પ્રોડ્યુસ થાય છે. 3 ટોટલ ટોર્ક આપણી પાસે પ્રોડ્યુસ થાય છે એટલે કે TD, બરાબર, TD એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક પ્રપોઝનલ ટુ શું થશે તો કે પેલી કોઇલમાંથી જે ડિફ્લેક્ટિંગ ટોર્ક મળે છે એ M1 માંથી, પછી M2 માંથી અને M3 માંથી, એટલે કે TD1 TD2 અને TD3. ટોટલ ડિફ્લેક્ટિંગ ટોર્ક કેટલો થશે તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક થશે કોઇલ 1 નો ડિફ્લેક્ટિંગ ટોર્ક
2 નો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને 3 નો ડિફ્લેક્ટિંગ ટોર્ક. ત્રણેયનો સાથે મળીને મને કંઈક ડિફ્લેક્ટિંગ ટોર્ક મળશે. એટલે TD પ્રપોઝનલ ટુ શું થશે? પાવર P. સિમ્પલ રીતે આપણે કહીએ તો TD પ્રપોઝનલ ટુ પાવર P થશે. શું કામે? કારણ કે F1 M1, F1 એટલે કરંટ કોઇલ ને M1 એટલે પોટેન્શિયલ કોઇલ. તો Fi અને V મળીને P બનશે. બરાબર, એવી રીતે P1 મળશે. એવી રીતે F2 M2 માંથી P2 મળશે અને F3 M3 માંથી P3 મળશે. ત્રણેયનો પાવર સાથે મળીને મને ટોટલ પાવર, કુલ પાવર P મળશે. આનો અર્થ જોવા જઈએ તો એવો થાય છે કે પરિણામી ટોર્ક જે આપણો રિઝલ્ટન્ટ ટોર્ક છે એ 3 ફેઝ સર્કિટ દ્વારા વપરાતા કુલ પાવરના સમપ્રમાણમાં છે. 3 ફેઝ માંથી જે ટોટલ પાવર વપરાય છે એ ટોર્ક એના સમપ્રમાણમાં છે. TD પ્રપોઝનલ ટુ પાવર. સ્પિન્ડલ સાથે આપણી પાસે પોઇન્ટર જોડેલું છે એટલે આઉટપુટ મને ક્યાંથી મળશે? તો કે સ્કેલ થ્રુ મને આઉટપુટ મળશે. જેટલો સ્કેલ મળશે ટોટલ પાવરનો ત્રણ ફેઝ સાથે મળીને એ મારો પાવર હશે. તો આ હતું 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટ મીટર.